નગરપાલિકાની વાત કરીએ કે જ્યાં 72 બેઠક માટે કુલ 243 જેટલા મુરતિયાઓ છે અને આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। વોર્ડ નંબર 4 અને 13 માં મોટો જંગ ખેલાશે। ફોર્મ પરત નહીં ખેંચાય તો બે ઈવીએમ પણ મૂકવામાં આવશે। તો એક ઈવીએમમાં 14 ઉમેદવારના નામનો સમાવેશ થતો હોય છે। વોર્ડ નંબર 4 માં 16 અને વોર્ડ નંબર 15 માં 17 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે, પરંતુ બપોરે 3 વાગ્યા સુધીમાં આખું ચિત્ર સ્પષ્ટ થશે। જો એક પણ ઉમેદવાર ફોર્મ જો પરત નથી ખેંચતું તો બે ઈવીએમ એક બેઠક માટે મૂકવામાં આવશે। દિવેશ જોશી અમારી સાથે જોડાઈ ગયા। દિવેશ, 3 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાનો જે એક મર્યાદા છે તે પૂર્ણ થઈ રહી છે। શું અત્યારે પણ કોઈએ રાજકોટમાં કોઈએ ફોર્મ પરત ખેંચ્યું છે કે તમામ 243 મુરતિયા હજી પણ ચૂંટણી લડવા માટે મૂડમાં દેખાઈ રહ્યા છે? ચોક્કસ પ્રીતિ, વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના જે 18 વોર્ડ છે ને 18 વોર્ડ માટેની જે આ 72 બેઠક છે તેના માટે 243 મુરતિયાઓ છે તે અત્યારે મેદાને ઉતર્યા છે। આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યારે વોર્ડ નંબર 13 માં રાજુભાઈ મૈયડ કરીને જે અપક્ષના ઉમેદવાર છે તે ફોર્મ પરત ખેંચવા માટે થોડીક ક્ષણોમાં જૂની કલેક્ટર કચેરી ખાતે પહોંચવાના છે તેવી વાત મળી રહી છે। હું તમને સીધા જ દ્રશ્યો બતાવીશ આ જૂની કલેક્ટર કચેરી ખાતેના કે આજે ફોર્મ પરત ખેંચવા માટેનો છેલ્લો દિવસ છે અને 3 વાગ્યા સુધીમાં જે કોઈ પણ દાવેદારો છે તેના ફોર્મ છે તે પરત ખેંચવામાં આવશે। ત્યારે અત્યાર સુધી એક જ નામ રાજકોટમાંથી સામે આવી રહ્યું છે કે વોર્ડ નંબર 13 માં જે અપક્ષના ઉમેદવાર છે રાજુભાઈ મૈયડ કે તેઓ પોતાનું ફોર્મ છે તે પરત ખેંચશે। તે સિવાયના કોઈ પણ જે ઉમેદવારો છે તેને પોતાનું ફોર્મ છે તે પરત હજી નથી ખેંચ્યું। કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને એક ડર છે તે સતાવી રહ્યો છે કે છેલ્લી ઘડીએ ભાજપ દ્વારા તોડજોડ કરવામાં ન આવે અને છેલ્લી ઘડીએ ખેલ પાડી દેવામાં ન આવે, તેને લઈને જે કોંગ્રેસ છે તેના 45 થી વધુ ઉમેદવારો છે તેને અત્યારે શાસન ખાતે મોકલી દેવામાં આવી છે। ત્યારે મારી સાથે અપક્ષના ઉમેદવાર છે રાજુભાઈ મૈયડ વોર્ડ નંબર 13 ના કે તેઓ અત્યારે પોતાનું જે ઉમેદવારી ફોર્મ છે તે પરત ખેંચવા માટે આવે છે। શું કહેશો, કયા વોર્ડમાંથી તમે તમારું દાવેદારી નોંધાવી હતી અને અત્યારે ફોર્મ પરત ખેંચવા માટે આવ્યા? મારું નામ રાજેશભાઈ ગોવિંદભાઈ મૈયડ, વોર્ડ નંબર 13, રાજકોટ આરએમસી ચૂંટણીનું હું અપક્ષ ઉમેદવાર। મારું નિશાન ખટારો, હું અપક્ષમાં ઉભો હતો, પણ મેં જે ભાજપ સંકલન સમિતિ સાથે વાત કરી જે મારે જરૂરી કામ હતા એ મને સોલ્વ થઈ ગયા। એટલે મારે કોઈ ભાજપના કોઈ કાર્યકર આઈ પક્ષ આઈ કોઈ દુશ્મની કાંઈ હતું નહીં અને કોઈ વાંધો નહોતો, પણ મને કીધું કે ભાઈ તમારે જે સરકારી કામ હોય આ પબ્લિકના જે વેરાના કે સામાન્ય કામ એ બધા અમે કરી દેશું। એટલે મેં સામેથી કીધું કે ચાલો કોઈ વાંધો નહીં। તમે કોને ટેકો જાહેર કરશો? શું માંગણી કરી? મેં રજૂઆત એ જ કરી હતી કે મારે કોઈના વેરા વધારે આવતા હોય કે કોઈ મારે અહીંયા સ્પીડ બ્રેકર કરવાના હોય તો આજ 2 વર્ષ ત્યાં નહોતા થયા એટલે મને રોષ હતો, એટલે મેં માંગણી કરી હતી ભાઈ એને કીધું કે બધું તમારું સોલ્વ થઈ જશે, તમે અત્યારે ટેકો કોને જાહેર કરશો? હું ભારતીય જનતા પાર્ટી મેં ટેકો જાહેર કરું છું। ભાજપને સારામાં સારો ફાયદો થઈ જશે, કારણ કે મારી પાસે એટલા બધા વોટ છે કે એની કલ્પના નથી કે આ વખતે ખરેખર હું જીતું। આહિર સમાજમાં પૂરેપૂરું સપોર્ટ અને મેં જે બધાને વિડીયો મોકલ્યા એમાં મારા બધા આહિર સમાજ બધા આવી ગયા અને બધા ઇતર 13 તારી આવી ગયા છે। બીજી કઈ લોભ લાલચ તમને આપવામાં કોઈ જાતની નહીં, મને કોઈ વસ્તુને એને કીધું નથી અને મેં કઈ કીધું નથી, મારે કોઈ દબાણ કે ધાક ધમકી આપવામાં કોઈ વસ્તુ નહીં, બધું મને પ્રેમથી કીધું ભાઈ તમારી રીતે આવો, તમારે કેવી રીતે શું કોઈ વાંધો નહીં, ચાલો હું એમનો મેલ આવી ગયો છું। હવે હું તમને જૂની કલેક્ટર કચેરી ખાતેના દ્રશ્ય છે તે બતાવીશ કે આજે 3 વાગ્યા સુધીમાં અહીં જેટલા પણ 243 ઉમેદવારો છે તેમાંથી પોતાનું ફોર્મ પરત ખેંચવા માટે અહીં પહોંચશે। ભાજપના 72, કોંગ્રેસના 72 અને આમ આદમી પાર્ટીના 70 જેટલા ઉમેદવારો છે કે તેના ફોર્મ છે તે અહીં માન્ય રાખવામાં આવે છે અને અપક્ષના 29 ફોર્મ છે તે પૈકી વોર્ડ નંબર 13 માં જે રાજુભાઈ મૈયડ છે તે અત્યારે છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો છે અને પોતાનું જે ઉમેદવારી ફોર્મ છે તે અહીં પરત ખેંચવા માટે આવ્યા છે। 243 પૈકી હજુ માત્ર અપક્ષનો એક જ જે ઉમેદવાર છે તે પોતાનું ફોર્મ પરત ખેંચવા માટે અહીં પહોંચ્યો છે, પરંતુ બપોરે 3 વાગ્યે ચિત્ર છે તે ક્લિયર સ્પષ્ટ થઈ જશે કે 29 અપક્ષના ઉમેદવારો પૈકી કેટલા ઉમેદવારો છે તે પોતાનું ફોર્મ પરત ખેંચે છે અને ભાજપ છે તેના દ્વારા કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોની તોડજોડની નીતિ 3 વાગ્યા સુધીમાં સાબિત થશે કે નહીં તે પણ મહત્વનું છે। પ્રીતિ।